હેલો ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ ટ્રીપ્સમાં તમારા બધાનું સ્વાગત છે। તો બધા કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે આપણે એક ગુલાબ જળ બનાવીશું। તો અહીંયા ગુલાબ તમે જોઈ શકો છો। અહીંયા મારા ઘરે જ વાવેલા છે ગુલાબ, અને ગુલાબ દેશી ગુલાબ છે। અહીંયા ભરપૂર માત્રામાં ગુલાબ આવેલા છે। તો તમે આ ગુલાબનો આપણે ઉપયોગ કરીશું। તો કઈ રીતે ઉપયોગ કરવું અને કઈ રીતે આપણે ગુલાબ જળ બનાવીશું, તો વિડીયોમાં આપણે એનો વિડીયો બનાવી લેશું। તો તમે જોઈ શકો છો અહીંયા મારા ફાર્મમાં આટલા બધા ગુલાબ આવેલા છે એકી સાથે। તો મેં કીધું ગુલાબ જળ આપણે બનાવીશું। તો આ વિડીયો છે તે તમે બીજાને શેર કરજો અને જેમ બને અને ઉપયોગ કરશો। તો અહીંયા આપણે ગુલાબ છે તેને આ રીતે બધા ગુલાબ છે તેને કાઢી લેશું, ઉતારી લેશું આ રીતે। અને આ ગુલાબનું એકદમ સરસ એવું આપણે ગુલાબ જળ બનાવીશું। અહીંયા ગુલાબ જળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, અને વિટામિન સી તે આપણે સંતરાથી પણ વધારે વિટામિન ગુલાબમાં જોવા મળે છે। અહીંયા વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ હોય છે, અને B1, B2 અને B6 હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકી સાથે બધા ગુલાબ છે તે આ રીતે તોડી લીધા છે, અને ગુલાબની બધી પાંખડીઓ છે તે આપણે છૂટી કરી લઈશું। તમે લાલ ગુલાબનું પણ ગુલાબ જળ બનાવી શકો છો, અને ગુલાબી જે આછો પિંક આવે છે તેનું પણ આપણે ગુલાબ જળ બનાવી શકીએ છીએ। તો અહીંયા આપણે ગુલાબ જળ બનાવીશું। અહીંયા એકદમ સહેલી રીતથી પહેલીવાર બનાવતા હોય તો પણ તમને ગુલાબ જળ બનાવતા આવડી જશે। આમાં કોઈ મહેનત કે વધારે નથી, ફક્ત 15 મિનિટમાં આપણું ગુલાબ જળ એકસાથે ઢગલાબંધ બની જશે। તો અહીંયા બધી પંખુડી છે તે બધી છૂટી કરી નાખીશું, અને જેના ડંઠલનો ભાગ છે તેને આપણે બહાર કાઢી લઈશું। તો અહીંયા વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે, તમને જોવા મળે છે। અહીંયા આપણે આ ગુલાબ જળ છે તે સ્કિન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, અને તે તમે એલોવેરા જેલ અથવા તો તેમાં લગાડી અને ચહેરા પર મિક્સ કરી અને લગાવી શકો છો। તો અહીંયા ભગવાનની પૂજા માટે પણ આપણે ગુલાબ જળનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો અહીંયા આપણે ગુલાબ ઘણા બધા અમારા ફાર્મમાં આવેલા છે। તો આપણે એક ગુલાબ જળ સારી રીતે બનાવી લઈશું, અને બધાને ઉપયોગ થાય એ માટે આપણે ગુલાબ જળ બધી જગ્યાએ ઘણી વખત આપણે ભોગ ધરવામાં, પ્રસાદમાં પણ આપણે ગુલાબ જળનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પૂજા માટે પણ કરતા હોઈએ છીએ। આંખોમાં તમારે થાક અથવા તો નિંદ્રા વધારે પ્રમાણમાં હોય ત્યારે આંખને થાક લાગે ત્યારે ડૉક્ટર પણ સલાહ આપે છે કે તમે આ રીતે ગુલાબ જળ લગાડી કોટનના કપડામાં ને 15 મિનિટ સૂઈ જાઓ એટલે તમારો થાક છે તે દૂર થઈ જશે। ગુલાબ જળ કઈ રીતે બનાવવું એ હું તમને બતાવીશ। તો અહીંયા બધી પાંખડીઓ મેં ખુલ્લી કરી નાખી છે, અને અહીંયા આપણે વચ્ચે એક સ્ટેન્ડ રાખીશું, અને આપણે સ્ટેન્ડ રાખ્યા પછી અહીંયા આપણે પાણી એડ કરીશું। તો તમારી પાસે આવું કોઈ સ્ટેન્ડ ન હોય તો તમે કોઈ ઢાંકણ પણ રાખી અને બનાવી શકો છો ગુલાબ જળ। અહીંયા ટોનર અને ક્લિન્ઝર ચહેરાને ધોઈ અને સાફ કરી અને પછી આપણે કોટનના કપડાથી અથવા રૂથી તમે આ ગુલાબ જળ છે તે લગાવી શકો છો। તો હવે વચ્ચે મેં અહીંયા સ્ટેન્ડ ગોઠવી લીધું છે, તો તમે જોઈ શકો છો। અને ગેસની આંચ એકદમ આપણે સ્લો રાખવાની છે, અને 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું। જે પાણી છે તે વરાળ આપવાનું કામ કરે છે, વરાળથી જ આપણું ગુલાબ જળ છે તે બનશે। તો અહીંયા કોઈ સ્ટીલનો ડબ્બો અથવા તો ડીશ હોય તો તમે બંને પણ રાખી શકો છો, પણ મેં અહીંયા એક ડબ્બો રાખી દીધો છે। હવે આપણે આ રીતે ઢાંકણ પણ, મારો ડબ્બો છે તે થોડોક વધારે જગ્યા પેસ ખુલ્લો રહે છે એટલા માટે, આપણે જગ્યા પેક રહે એટલા માટે મેં ડીશ રાખી દીધી છે, અને હવા બહાર જવા દેવાની નથી, અને આ રીતે પેક કરવાનું છે। વરાળથી જ તમારું ગુલાબ જળ બની જશે। તો અહીંયા આપણે ઘઉંનો લોટ છે તે લગાડી દીધો છે જ્યાં કાણું છે ત્યાં, અને હવે તમે બરફ છે તે ઉપર એડ કરવાનો છે। બરફ આ જેમ પીગળશે તેમ ગુલાબ જળ નીચે આપણું થઈ જશે, અને પાંખડીઓમાં જે વરાળ થશે તે પણ ગુલાબ જળમાં અંદર થઈ જશે। અને ગેસની આંચ આપણે સ્લો જ રાખીશું। ગેસની આંચ સ્લો રાખીશું એટલે વરાળ ઓટોમેટિક ધીમે ધીમે એમાં ટીપા પડવા લાગશે, અને ગુલાબ જળ આપણું રેડી થઈ જશે।
અહીંયા ટોનર અને ક્લિનિકની કોઈ જરૂર નથી. આવું એક ગુલાબજળ તમે જોઈ શકો છો, જો વરાળ છે તેના બબલ્સ થવા લાગ્યા છે અને આ બબલ્સથી જ તમારી પ્લેટ છે સ્ટીલની, એમાં આ રીતે ગુલાબજળ બને છે અને નીચે ટીપા પડતા જાય છે. તો આ રીતે ગુલાબજળ બનાવવામાં આવે છે. તો અહીંયા આપણું ગુલાબજળ પણ ઘણું બધું બની ગયું છે. ચેક કરવા માટે આપણે હમણાં ચેક કરીશું. તો અહીંયા આપણો બરફ છે તે પીગળી ગયો છે અને ગુલાબજળ પણ બની ગયું છે. તો તમે જોઈ શકો છો, એક સ્પ્રેની બોટલ ભરાય એટલું આપણું ગુલાબજળ બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે પ્લેટને બહાર કાઢી લેશું. તો આપણે 10 મિનિટમાં જ આપણું ગુલાબજળ બની ગયું છે. અને આવી કોઈ તમારી પાસે બોટલ હોય, સ્પ્રે બોટલ અથવા કાચની બોટલ હોય, તેમાં પણ તમે રાખી શકો છો. અહીંયા આંખના કાળા કુંડાળા હોય તેની નીચે લગાવવામાં આવે તો પણ તે કાળા કુંડાળા દૂર થઈ જાય છે. અને અહીંયા મુલતાની માટી છે તેમાં આ રીતે ગુલાબજળ મિક્સ કરી અને લગાવવામાં આવે તો ચહેરો એકદમ ત્વચા મુલાયમ અને એકદમ ઉનાળાની ઋતુ આવે ત્યારે આ મુલતાની માટી અને ગુલાબજળ લગાવવામાં આવે તો સરસ એવું આપણું ફેસ છે તે એકદમ ચમકવાળું બની જશે. તો તમે જોઈ શકો છો, અહીંયા મારી પાસે એક બોટલ છે તે ભરાઈ ગઈ છે આખી સ્પ્રેની. અને હવે આપણે એને પેક કરી દઈશું. તો તમે આ ગુલાબજળ છે તે ફ્રીજમાં રાખી અને મહિના સુધી યુઝ કરી શકો છો. તો આ રીતે તમે સ્પ્રે કરી અને લગાવી શકો છો અને ફેસ પર પણ આ રીતે લગાવી શકો છો, અથવા તમે વાટકીમાં લઈ અને કોટનના કપડામાં પણ લગાવી શકો છો. તો અહીંયા આ અમારી ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.